નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. કેમેસ્ટ્રી પેપર સેટરના ફેવરેટ ટોપિક સિરીઝની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. હું જતીન પટેલ તમારી સાથે સફરની શરૂઆત કરું છું એપિસોડ નંબર 1 સાથે. છેલ્લા 5 વર્ષમાં બેટા 5 વાર આલ્કોહોલના ઓક્સિડેશનમાંથી સવાલ પૂછાયા છે અને સૌથી પહેલો આજે આપણે આ ટોપિક સોલ્વ કરવાના છીએ. એ પહેલાં હું તમારી સાથે એક પ્રોમિસ કરું છું. સર, પ્રોમિસ શું છે? આ નવી પ્રોમિસ શાની આવી? પ્રોમિસ એ છે બચ્ચા કે જો તમે આ સિરીઝને પૂરેપૂરી અટેન્ડ કરી, બરાબર, લગભગ હું 50 એપિસોડ આ સિરીઝના લાવવાનો છું. આ સિરીઝને તમે પૂરેપૂરી અટેન્ડ કરીને તો તમારા 25 કરતાં વધારે માર્ક્સ વધશે. જેના 50 થશે તેના 75 થશે, જેના 25 છે તેના 50 થશે, 60 થશે તેના 85 થશે અને 75 તેના 95 થશે. સર, તમે આ શું બોલી ગયા? આવી ગેરંટી? હા, ગેરંટી લઉં છું. રોજની તમારે મને 25 મિનિટ આપવાની. 25 મિનિટના અંતે હું તમને આખા પેપરનું સેટિંગ શીખવાડીશ. પેપર સેટર કેવું વિચારીને પેપર સેટિંગ કરે છે ને એ શીખવાડીશ. હું તમને વિદ્યાર્થીમાંથી પરીક્ષક બનતા શીખવાડીશ. પછી તમે તૈયારી કરતા હશો ને તમારી બોર્ડની, અને કોઈ પણ ટોપિક તમે વાંચતા હશો તો તમને એ ખબર પડી જશે કે આ ટોપિકમાંથી કેવી રીતે સવાલ પૂછાય, ના પૂછાય, એમસીક્યુ પૂછાય, થિયરી પૂછાય, કે કેવી રીતના આમાંથી આપણે તૈયાર કરવાનું. તો એટીટ્યૂડને ચેન્જ કરી રહ્યા છીએ આપણે. સ્ટુડન્ટમાંથી પેપર સેટરનો એટીટ્યૂડ કરવા જઈ રહ્યા છીએ. તો આ મારી તમને પ્રોમિસ રહી. જો તમને 50 વિડીયો જોવાના અંતે 25 મિનિટના લગભગ તમારું 25 કલાકનું કન્ટેન્ટ તૈયાર થશે અહીંયા, બરાબર છે. 25 કલાક તમારે મને આપવાના, અને જો તમારા નેક્સ્ટ પરીક્ષાની અંદર 25 માર્ક્સ તમારા ના વધે ને તો મારી ચેનલને તમે અનસબસ્ક્રાઈબ કરી દેજો અને મને કોમેન્ટમાં જણાવજો કે સર, તમારી આ સિરીઝથી અમને કોઈ જ ફાયદો થયો નથી. પણ મિત્રો, મારી તમને પ્રોમિસ છે, સામે તમારી પણ મને કમિટમેન્ટ જોઈએ ને. કમિટમેન્ટ શું છે? કંઈ નહીં, તમારે કમિટમેન્ટ એક જ છે કે તમારે મારી સાથે એક પેન અને એક પેપર લઈને બેસવાનું છે, અને જોડે જોડે તમારી એનસીઆરટીની બુક તમારે મારી જોડે રાખવાની છે, અને જોડે જોડે હાઇલાઇટર રાખવાનું છે. જો તમારી પાસે આટલી વસ્તુ છે તો કંઈ વાંધો નથી. ના હોય તો વિડીયોને પોઝ કરો અને પહેલાં તમે કેમેસ્ટ્રીની તમારી ટેક્સ્ટબુક લઈ લો, અથવા તમે જે કોઈ રેફરન્સ બુક યુઝ કરતા હોય લઈ લો અને એક હાઇલાઇટર લઈ લો. આવું કેમ સર? તો જેમ જેમ ટોપિક આગળ વધશે તેમ હું તમને હાઇલાઇટ કરાવતો જઈશ, ને એ હાઇલાઇટ ટોપિકમાંથી જ પરીક્ષકો કેવી રીતના ફેરવીને સવાલ પૂછે છે એ પણ આપણે ટોપિકના અંતે જોઈશું. મિત્રો, આ સિરીઝની અંદર શું કરીશું? તો સૌથી પહેલાં 10 મિનિટની અંદર આપણે ટોપિક સમજીશું. ટોપિક પછી આપણે બોર્ડના એમસીક્યુ જોઈશું કે બોર્ડવાળા કેવી રીતના એમસીક્યુ સેટ કરે છે. એના પછી મિત્રો આપણે ગુજકેટના એમસીક્યુ જોઈશું કે ગુજકેટની અંદર આપણે કેવી રીતે આ ટોપિકના સવાલ પૂછાય. એના પછી જેઈ સેક્શન હશે, એન્જિનિયર એમસીક્યુ, અને ડૉક્ટર બાબા કે લીએ ડૉક્ટર એમસીક્યુ, નીટવાળા માટે નીટ એમસીક્યુ. આ ટોપિકમાંથી જે કંઈ પણ પૂછાયેલા હશે તે આપણે લઈશું. તો આ રીતના આપણે આખા લેક્ચરની સિરીઝને ગોઠવવાના છીએ. તો સૌથી પહેલાં શરૂ કરીએ વધારે ટાઈમ ન લેતા આજનો સરસ મજાનો ટોપિક, એટલે કે આલ્કોહોલનું ઓક્સિડેશન. બરાબર, ચાલો જોઈએ. સૌથી પહેલો તમારો ટોપિક છે, આ રહ્યું આલ્કોહોલનું ઓક્સિડેશન. તો મિત્રો, જ્યારે આપણે આલ્કોહોલનું ઓક્સિડેશન કરીએ ને, આ રહ્યું તમારી પાસે ઓક્સિડેશન. આલ્કોહોલનું જ્યારે આપણે ઓક્સિડેશન કરીએ ને બચ્ચા, તો આલ્કોહોલના ઓક્સિડેશનથી તમને કઈ નિપજ મળશે તેનો આધાર શાના ઉપર છે? તો સર, એનો આધાર તો આલ્કોહોલ ઉપર છે અને KMnO4 ઉપર છે. બંને ઉપર તેનો આધાર રાખે. તો જોઈએ કેવી રીતના આ કામ થઈ રહ્યું છે. તો જુઓ ધ્યાનથી. સૌથી પહેલાં આપણે જોઈએ મિત્રો કે અહીં તમારી પાસે હાઇડ્રોજન છે. શું છે? સરસ મજાનો હાઇડ્રોજન છે, કાર્બન સાથે જોડાયેલો, અને અહીં ઓક્સિજન સાથે જોડાયેલો હાઇડ્રોજન છે. અહીંયા OH છે ને અહીંયા CH છે. આ બંને બંધ અહીંથી તૂટવાના છે. હાઇડ્રોજન દૂર થવાનો છે, માટે આ પ્રક્રિયાને વિહાઇડ્રોજનીકરણ કહી દીધું. આ હાઇડ્રોજન દૂર થઈ ગયો, તમારી નજર સમક્ષ છે. હવે અહીં કાર્બન અને આ ઓક્સિજન, આ બંને વચ્ચે એક સંયોજકતા ખૂટશે અને અહીં દ્વિબંધનું નિર્માણ થશે. તો આ બનતો બંધ છે મિત્રો, અને આ બંને તૂટતા બંધ છે. તો અહીં હાઇડ્રોજન દૂર થયો ને, માટે આ રાસાયણિક પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન કહીએ છીએ, અને 2 હાઇડ્રોજન દૂર થયા માટે વિહાઇડ્રોજનીકરણ પણ કહેવાય છે. તો આલ્કોહોલનું જ્યારે ઓક્સિડેશન થશે ને, તે સમયે OH સમૂહ ધરાવતા હશે જે કાર્બન, એ OH સમૂહ ધરાવતા કાર્બન પરથી તમારો હાઇડ્રોજન દૂર થવાનો છે. એટલે આલ્કોહોલના ઓક્સિડેશન માટે બેઝિક જરૂરિયાત શું થઈ? સર, બેઝિક જરૂરિયાત એ થઈ કે કાર્બન ઉપર હાઇડ્રોજન હોવો જોઈએ. જો હાઇડ્રોજન હશે નહીં તો રાસાયણિક પ્રક્રિયા થશે નહીં, અને આ પ્રક્રિયામાં હાઇડ્રોજન મુક્ત થઈ જાય છે, તેથી વિહાઇડ્રોજનીકરણ કહે
છે. હવે અહીં તમને ખબર પડી સી ડબલ બોન્ડ ઓ થાય એનો મતલબ એ થયો કે સર અહીંયા કાર્બોનિલ નિપજ મળે છે. પણ કઈ કાર્બોનિલ મળે? આલ્ડીહાઇડ બી હોઈ શકે, બરાબર છે, આલ્ડીહાઇડ બી હોઈ શકે, કીટોન બી હોઈ શકે, કાર્બોક્સિલિક એસિડ પણ હોઈ શકે છે. તો નિપજ કઈ મળશે તેનો આધાર શાના પર છે? પ્રક્રિયક ઉપર છે કે આલ્કોહોલ તમે કયા પ્રકારનો લો છો. આલ્કોહોલ તમે કયા પ્રકારનો લો છો એ મુજબ તમને નિપજ મળવાની છે. માનો કે તમે પ્રાથમિક આલ્કોહોલ લીધો તમને આલ્ડીહાઇડ મળશે, દ્વિતીયક આલ્કોહોલ લીધો કીટોન મળશે, તૃતીયક આલ્કોહોલ લીધું કઈ ના મળે? ઠનઠન ગોપાલ. અને ઓક્સિડેશન કરતાની તમે કઈ ઓક્સિડેશન કરતાની પસંદગી કરો છો? જબરજસ્ત પ્રબર ઓક્સિડેશન કરતા વાપરો ને ભૂકા કાઢી નાખે તો તમને ભૂકા કાઢે એવી નાખી કાર્બોક્સિલિક એસિડ નિપજ મળે. નિર્ભર ઓક્સિડેશન કરતા વાપરો નબરું ઓક્સિડેશન કરે, વચ્ચે અટકી જાય એટલે આલ્ડીહાઇડ એ વાત પૂરી થઈ જાય. અને ઊંચા તાપમાન તમે ધાતુ સાથે પ્રક્રિયા કરો તો જ્યાં પ્રક્રિયા ના થતી હોય તો બી આ કોપર છે ને સીયુ કરતું પ્રક્રિયા કરી આવે. તો ચાલો જોઈએ હવે આલ્કોહોલના અલગ અલગ પ્રકાર અને ઓક્સિડેશન કરતાની અલગ અલગ પસંદ કરીને કે કઈ નિપજ મળે છે મિત્રો. તો આપણી પાસે છે સૌથી પહેલો પ્રશ્ન પ્રાથમિક આલ્કોહોલનો છે. કોનો છે? પ્રાથમિક આલ્કોહોલનો. તો સર અહીંયા પ્રાથમિક આલ્કોહોલ લીધું છે અને KMNO4 લીધું છે. શું લીધું મિત્રો? KMNO4. તો પ્રબર ઓક્સિડેશન કરતા છે ને આ બાજુ પ્રાથમિક આલ્કોહોલ છે, બંનેની જોડી છે. તો પ્રાથમિક આલ્કોહોલનું અહીંયા ઓક્સિડેશન કરીશું. કોનું? પ્રાથમિક આલ્કોહોલનું અહીંયા ઓક્સિડેશન કરીશું તો એમાંથી શરૂઆતમાં પહેલાં આલ્ડીહાઇડ મળશે, પણ તરત જ પ્રબર ઓક્સિડેશન કરતા છે ને કાર્બોક્સિલિક એસિડ મળી જશે. બરાબર. પ્રબર ઓક્સિડેશન કરતા એટલે કોણ છે? KMNO4 છે સર. કોણ છે? KMNO4 છે પ્રબર ઓક્સિડેશન કરતા તરીકે. એના લીધે શું થવાનું? એના લીધે આલ્ડીહાઇડ આલ્કોહોલમાંથી મળે આલ્ડીહાઇડ. આલ્કોહોલમાંથી શું મળે? આલ્ડીહાઇડ મળે. અને આલ્ડીહાઇડમાંથી શું મળે? કાર્બોક્સિલિક એસિડ મળે છે. એટલે અહીં વચ્ચે અટકતું નથી. ફાઇનલ પ્રોડક્ટ ક્યાં જઈને અટકે છે? આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ જઈને અટકે છે. પણ ઘણીવાર પરીક્ષકની ઈચ્છા હોય કે ના સાહેબ અમારે તો આલ્ડીહાઇડ જ નિપજ જોઈએ, કાર્બોક્સિલિક એસિડ જોઈતી જ નથી, તો તમારે પ્રક્રિયક બદલી લેવું પડે. પ્રબર KMNO4 ના વપરાય એ સમયે તમારે PCC વાપરવું પડે, CrO3 વાપરવું પડે. તો અંતો જ પ્રક્રિયા થાય તો તમને આલ્ડીહાઇડ નિપજ મળે. અધરવાઇઝ તમને કાર્બોક્સિલિક એસિડ જ મળે, ખાટું. ચલો તો 1 ડિગ્રી આલ્કોહોલ લઈ લઈએ ફરી એકવાર. 1 ડિગ્રી આલ્કોહોલ લઈને આપણે પ્રક્રિયા કરાવવાની છે. આ વખતે પ્રક્રિયક તરીકે કોણ છે? તો પ્રક્રિયક તરીકે છે નિર્જર માધ્યમની અંદર CH2Cl2 દ્રાવકની હાજરીમાં CrO3 અથવા તો PCC, પિરિડિનિયલ ક્લોરોક્રોમેટ એનું ફૂલ ફોર્મ છે. બરાબર. આ તો ઉત્તમમાં ઉત્તમ પ્રક્રિયક બી કહેવાય છો. પાછા આ ઉત્તમમાં ઉત્તમ પ્રક્રિયક છે અને પરીક્ષકના ફેવરેટ છે. ચાહે JW હોય, ચાહે ગુજકેટ હોય, ચાહે બોર્ડ હોય, આ પ્રશ્ન પૂછાયો તમે હાઇલાઇટ કરતા જજો. હો ને, હું કહું કે અહીંયા હાઇલાઇટ કરવાનું એટલે તમારે હાઇલાઇટ કરી જ દેવાનું. હાઇલાઇટર લઈને બેઠા છો, હનુમાનજીની જેમ ગદા લઈને બેસે ને એમ આપણે હાઇલાઇટર લઈને બેસી જ જવાનું. ઓકે બચ્ચા પાર્ટી, અહીંયા હાઇલાઇટ કરજો. પિરિડિનિયલ ક્લોરોક્રોમેટ એ ઉત્તમ પ્રક્રિયક છે. આ સવાલ 3 વખત પૂછાયેલો છે. બીજી બાબત, બીજું પૂછાયું છે કે CH2Cl2 દ્રાવક તરીકે છે. આ બાબત પણ પૂછાઈ છે. અને પ્રાથમિક આલ્કોહોલનું તમે જ્યારે ઓક્સિડેશન કરો ત્યારે તમને કઈ નિપજ મળે છે? આલ્ડીહાઇડ નિપજ મળે છે. અહીંથી એક હાઇડ્રોજન જાય છે બચ્ચા પાટીલ, અહીંથી એક હાઇડ્રોજન જાય છે અને બની જાય છે RCHO. ઓકે બચ્ચા પાટીલ, ખાસ આને ઉત્તમ પ્રક્રિયા કેમ કીધું? જુઓ અહીંયા આલ્કિન તમને દેખાય છે, એ આલ્કિનને સહેજ પણ ટચ પણ કર્યા વગર, બરાબર, જેમ અર્જુનનું લક્ષ હતું પક્ષીની આંખ, એમ આમનું લક્ષ છે OH સમૂહ. અને એ CH2OH સમૂહ છે ને એને ડાયરેક્ટ CHOમાં ફેરવવાનો. એટલા માટે આને ઉત્તમ કીધો. એમ તમારું એ લક્ષ જો બોર્ડની પરીક્ષા હોય ને અને બોર્ડની પરીક્ષામાં સૌથી વધારે માર્ક્સ લાવવાનું લક્ષ હોય ને તો તમારા ફેવરેટ ટોપિકની સિરીઝને જોઈન કરી લેવાનું. તો તમે ઉત્તમમાં ઉત્તમ વિદ્યાર્થી કહેવો. ખબર પડી કે ના પડી? આ તો જસ્ટ મજાકની વાત છે બચ્ચા પાર્ટી. ચલો, દ્વિતીયક આલ્કોહોલનું આપણે ઓક્સિડેશન કરી લેવાનું. દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કેવી રીતે કરવાનું ધ્યાનથી સમજો. હવે તો દ્વિતીયક આલ્કોહોલના ઓક્સિડેશન માટે આપણે પ્રક્રિયક લઈએ પહેલાં. તો દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરવા માટે આપણે કયો પ્રક્રિયક લીધો ધ્યાનથી સમજજો? ક્રોમિક એનહાઇડ્રાઇડ એટલે કે CrO3. અને જ્યારે દ્વિતીયક આલ્કોહોલનું તમે ઓક્સિડેશન કરશો ત્યારે તમને કીટોન મળશે. સર આ વાત તો અમે સમજ્યા, પણ આના પહેલાં અમે એવું ભણ્યા હતા કે કીટોનમાંથી તમે રિડક્શન કરો ને, રિડક્શન, તો તમને આલ્કોહોલ મળે. અને એના માટે એક પ્રક્રિયક વાપરેલો જેનું નામ હતું NaBH4, સોડિયમ બોરોહાઇડ્રેટ. તમારી MCQની સિરીઝમાં પણ અમે આ બધા સવાલ જોયેલા છે. અહીંયા હાઇડ્રોજન એડ થઈ જાય ને અહીંયા હાઇડ્રોજન એડ થઈ જાય તો કીટોનમાંથી મળી જાય એમના આલ્કોહોલ.
આ બધું છે ને અરસપરસ છે. અરસપરસ કેવું છે ધ્યાનથી સમજો, હું તમને સમજાવી દઉં કેવી રીતના અરસપરસ છે. તો તમે જ્યારે બચ્ચા પાર્ટી જ્યારે તમે આલ્ડીહાઇડ છે ને આલ્ડીહાઇડ RCHO એનું તમે સોડિયમ બોરોહાઇડ્રેટ વડે રિડક્શન કરો ત્યારે તમને આલ્કોહોલ મળે, અને આ જ આલ્કોહોલનું તમે ઓક્સિડેશન કરો તમને આલ્ડીહાઇડ મળે. એવું જ કીટોનનું હતું કે કીટોનનું તમે રિડક્શન કરો તમને આલ્કોહોલ મળે, પણ એ જ આલ્કોહોલનું તમે ઓક્સિડેશન કરો તમને કીટોન મળે. આ વાત અરસપરસ છે. જે લોકો સમજી શકે એ લોકો સમજી શકે, બાકી તો ગરબે ગોટાળા જ ચડે અને ગોર ગોર ગરબા જ રમે કે કોણ શામાંથી શું મળે કંઈ ખબર પડે નહીં, અને પછી થઈ જાય ઊંધિયું. બરાબર, ધ્યાનથી જોજો. 2 ડિગ્રી આલ્કોહોલ છે, CrO3 છે, અને આપણને કીટોન નિપજ મળી ગઈ. હવે એ જ પ્રમાણે ફોર્મમાં આપણે 3 ડિગ્રીનું ઓક્સિડેશન કરવા માટે નીકળ્યા, પણ 3 ડિગ્રીનું ઓક્સિડેશન થશે નહીં. હવે બચ્ચાઓને થાય કેમ ના થાય? મેં તમને લેક્ચરની શરૂઆતમાં જ કીધું હતું. જુઓ, લેક્ચરની શરૂઆતમાં આપણે કીધું હતું કે અહીંયા તમારે શું જોઈએ? હાઇડ્રોજન જોઈએ. શું જોઈએ? હાઇડ્રોજન જોઈએ. હાઇડ્રોજન જોઈએ આપણે એવી વાત થઈ ચૂકી હતી, કારણ કે અહીંયા હાઇડ્રોજન દૂર થાય છે. બરાબર, પણ અહીંયા તમારી પાસે 3 ડિગ્રી આલ્કોહોલ છે ને, એ 3 ડિગ્રી આલ્કોહોલની અંદર તમારી પાસે કાર્બન પર હાઇડ્રોજન હોતો નથી. શું હોતો નથી? 3 ડિગ્રી આલ્કોહોલમાં કાર્બન પર હાઇડ્રોજન તમારી પાસે હોતો નથી. જોઈ લો, અહીંયા R છે, અહીંયા R છે, અહીંયા R છે. કાર્બન પર અહીંયા હાઇડ્રોજન નથી, અને કાર્બન પર હાઇડ્રોજન હોય જ નહીં તો દૂર થાય નહીં. દૂર થાય નહીં તો તમને કાર્બોનિલ નિપજ મળે નહીં. માટે અહીં લખેલું છે કે અહીંયા હાઇડ્રોજન આવેલું નથી, તેથી કાર્બોનિલ નિપજ મળતી નથી. પણ તેમ છતાં તમે પ્રવર KMNO4 વાપરો ને તો ઓછા કાર્બનવાળી તમને કાર્બોક્સિલિક એસિડ નિપજ મળે. એ વિશિષ્ટ કિસ્સાની વાત છે. બરાબર, હવે વાત કરીશું સેમ ઓક્સિડેશનની, પણ ધાતુની હાજરીમાં. કોપર જેવી ધાતુની હાજરીનું ઊંચું તાપમાન હોય ત્યારે તમે ઓક્સિડેશન કરો ને તો તમને કઈ પ્રોડક્ટ મળે છે? તો સેમ છે. પહેલા બેમાં સેમ છે, ત્રીજામાં બદલાશે ને બદલાશે. એ જ આપણે પરીક્ષામાં પૂછે. કેમેસ્ટ્રી પેપર સેટરની કહાની, તેરી મેરી કહાની કે કેમેસ્ટ્રી પેપર સેટરની કહાની. તો કેમેસ્ટ્રી પેપર સેટરનો હંમેશા સ્વભાવ રહ્યો છે અપવાદરૂપ બાબતો પૂછવાની, અને આપણને એ ખબર પડી ગઈ છે તો આપણે અપવાદરૂપ પહેલાં તૈયાર કરી દઈશું. પહેલાં ધ્યાનથી સમજી લઈએ, સીધી વાત, નો બકવાસ. 1 ડિગ્રી આલ્કોહોલ છે, તેનું તમે કોપર વડે ઓક્સિડેશન કરો તો એક PCC વડે ઓક્સિડેશન કરો તો એ બરાબર, બંનેમાં આલ્ડીહાઇડ જઈને વાત અટકશે. એમ 2 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન છે, CrO3 વડે કરો તો એને કોપરને 573 કેલ્વિન તાપમાને કરો તો એ કીટોનમાં જઈને અટકશે. પણ 3 ડિગ્રીની વાત કરશું ત્યારે 3 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન સરળતાથી થતું નથી, કારણ કે હાઇડ્રોજન નથી. પણ જ્યારે તમે ધાતુની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો ને ત્યારે પ્રક્રિયા ના થાય એવું નથી, પ્રક્રિયા થાય, પણ તમને જે નિપજ જોઈએ છે એ ના મળે. તમને નિપજ મળે આલ્કીન. અને જ્યારે આલ્કોહોલમાંથી આલ્કીન નિપજ મળતી હોય ને ત્યારે તે રાસાયણિક પ્રક્રિયા આપણે કહીએ છીએ નિર્જલીકરણ. શું કહીએ છીએ મિત્રો? નિર્જલીકરણ. તો અહીં ધ્યાનથી જુઓ, તમારી પાસે CH3 છે, CH3 છે અને CH3 છે. 3 બાજુ 3 CH3 સમૂહ તમારી પાસે છે, અને આ CH3 સમૂહ જે છે એ CH3 સમૂહ અહીંયા એક OH છે. તો આ થઈ ગયો 3 ડિગ્રી આલ્કોહોલ. આનું નામ ધ્યાનથી જોઈ લેજો, 2 મિથાઇલ પ્રોપેન-2-ઓલ, તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. બરાબર, આ પરીક્ષકમાં ખાસ ધ્યાનથી રાખજો. આ નામ પૂછે છે પરીક્ષક, હાઇલાઇટ કરી દેજો તમે હો ને. હવે મોસ્ટ IMP બાબત આવી છે. હાઇલાઇટર ઉપાડો, હાઇલાઇટ કરો. 2 મિથાઇલ પ્રોપેન-2-ઓલ, આનું નામ ધ્યાન રાખજો હો ને. IUPAC નામ બી ધ્યાન રાખજો, સાદું નામ, તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ થાય. એ કોપરને 573 કેલ્વિન તાપમાને, આ પણ પરીક્ષામાં પૂછે છે. અને તમને નિપજ આપશે, નિર્જલીકરણ થાય, અહીંથી જશે OH બચ્ચાને, અહીંથી જશે H, અને ત્યાં બની જશે સરસ મજાનું એક દ્વિબંધ. તો અહીંયા 2 નંબર ઉપર મિથાઇલ અને 3 કાર્બન છે, માટે પ્રોપીન. તો 2 મિથાઇલ પ્રોપીન. છેલ્લેથી બીજા કાર્બન ઉપર એક CH3 સમૂહ છે, માટે આઇસોબ્યુટિલીન. બરાબર, આ બધી બાબતો MCQમાં પૂછાયેલી છે. 2 મિથાઇલ પ્રોપીન બી પૂછાયેલું, આઇસોબ્યુટિલીન બી પૂછાયેલું, 2 મિથાઇલ પ્રોપેન-2-ઓલ બી પૂછાયેલું. વારા પરથી એક એક વસ્તુ હાઇડ કરી દે ને તમને પૂછે પરીક્ષકની અંદર સવાલ તરીકે. ઓકે બચ્ચા પાર્ટી, તમને કન્સેપ્ટ બિલકુલ ક્લિયર થઈ ચૂક્યો હશે. હવે આપણે જોવાના છે બોર્ડના MCQ. જુઓ ધ્યાનથી બોર્ડના MCQ. ચાલો, બોર્ડના MCQની અંદર તમારે ધ્યાનથી જોઈએ, સિરીઝની અંદર બોર્ડના MCQ. બોર્ડના MCQની અંદર પહેલો જ સવાલ છે, માર્ચ 2019નો સવાલ. માર્ચ 2019નો સવાલ. જુઓ ધ્યાનથી, પદાર્થ એ તમને આપી દીધો છે, અને એ પદાર્થની અંદર તમને કીધું છે
કે કોપર અને 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીએ તો આઇસોબ્યુટિલિન મળે. બરાબર. હવે ધ્યાનથી જુઓ, આ રહ્યો આ જ સવાલ, સેમ સવાલ. તો તમને પૂછ્યું છે કે એ પદાર્થનું તમારે બંધારણ શું થાય. પદાર્થ એનું તમારે બંધારણ શોધવાનું. 1 ડિગ્રી આલ્કોહોલ, 2 ડિગ્રી આલ્કોહોલ, 1 ડિગ્રી આલ્કોહોલ કે 3 ડિગ્રી આલ્કોહોલ. તો આન્સર થઈ જશે 3 ડિગ્રી આલ્કોહોલ. પણ આ પરીક્ષકને ખબર છે હવે કે આપણું જે દિમાગ છે ને એ ચિત્રમાં કામ કરે છે. મિત્રો ધ્યાનથી સમજજો, તમને ભાગ 2માં વધારે રસ પડે છે એનું કારણ શું છે? આપણું દિમાગ છે ને ચિત્રમાં કામ કરે છે, વર્ડમાં કામ નથી કરતું, શબ્દમાં કામ નથી કરતો. હું તમને એમ કહું કે હાથી, તો હાથીનું તમને ચિત્ર આવે, હાથી શબ્દ તમારા દિમાગમાં ના આવે. એટલે બંધારણ પૂછે તો કોઈ બી વ્યક્તિ ટીક કરી લેવાનું. એટલે પરીક્ષક શું કરે છે? નામ પૂછે છે. નામમાં બી IUPAC નામ પૂછે, એટલે ઘણા લોકો આઉટ થઈ જાય. પણ હવે આપણે પહેલેથી તૈયાર છીએ એના માટે, તો હવે આપણે આઉટ થઈશું નહીં. ધ્યાનથી જોજો. અહીં તમને સવાલ પૂછ્યો છે 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ, નામ આપી દીધું. તેની કોપર ઉદ્દીપકની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને તમે પ્રક્રિયા કરાવો તો નિર્જલીકરણ થઈને તમને નિપજ કઈ મળે છે. આ જુલાઈ 2019નો સવાલ, બંને 2019ના સવાલ છે. એસિટોન નહીં, ઇથેનોલ નહીં, ઇથર નહીં, આ રહ્યો 2 મિથાઇલ પ્રોપીન અથવા તો આઇસોબ્યુટેલિન. ઓકે બચ્ચા પાર્ટી, આ બાબત જોઈ લેજો. તમારે શું કરવાનું? તમને હાઇલાઇટર લઈને બેસાડે છે ને, તો તમે હાઇલાઇટ કરો છો, જોડે જોડે તમે પેનથી બાજુમાં લખતા જજો. શું લખતા જજો? ધ્યાનથી સમજજો. તમારે લખી દેવાનું બાજુમાં, અહીંયા આ જે જગ્યા રહીને ત્યાં તમારે લખી દેવાનું કે ભાઈ આ જે જગ્યા છે ત્યાં કે સવાલ તમને પૂછાયો છે કઈ જગ્યાએ, તો આ જગ્યાએ તમારે લખી દેવાનું. બરાબર, પેનથી, કે આ બાબત MCQની અંદર પૂછાય જુલાઈ 2019ની અંદર. આવી રીતના તમારે ત્યાં લખી દેવાનું. આ બાબત પૂછાય, બરાબર છે, માર્ચ 2019ની અંદર. એટલે તમને જ્યારે રિવિઝન કરતા હોય ને બચ્ચા પાર્ટી, ત્યારે તમને ખ્યાલ આવે કે કયો સવાલ ક્યાં અને કેવી રીતે પૂછાયો છે. એ જ પ્રમાણે આપણે આગળ વધીએ. હવે બીજો સવાલ છે એક. કયો બીજો સવાલ છે? ધ્યાનથી સમજો બચ્ચા પાર્ટી. પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ નિપજ જોઈએ છે, તો એ સારામાં સારી નિપજ તમારે જોઈએ છે તો તમને ઉત્તમ પ્રક્રિયક કયો આવે? મે 2021નો સવાલ. અને ઉત્તમ પ્રક્રિયકની વાત આવે ને એટલે સીધી વાત આવી જાય PCC. હવે સેમ સવાલ એના પછી માર્ચ 2022ની અંદર પૂછાયો કે કયા સંયોજનના રિડક્શનથી 2 ડિગ્રી આલ્કોહોલ મળે. મેં તમને ઓક્સિડેશન અને રિડક્શનવાળી કહાની કીધી ને, તો ઓબ્વિયસલી 2 ડિગ્રી આલ્કોહોલ માટે તમારે શું જોઈએ? કીટોન. સર વેરી ગુડ. તો અહીંયા કીટોનની વાત આવશે. ઓકે. એના પછી જુઓ નેક્સ્ટ સવાલ પૂછ્યો, એ છે જુલાઈ 2022નો સવાલ. જુલાઈ 2022નો સવાલ છે. તૃતીયક આલ્કોહોલ છે. એ તૃતીયક આલ્કોહોલનું કોપર અને 573 કેલ્વિન તાપમાને રિડક્શન કર્યું છે, ઓક્સિડેશન કર્યું છે. અને ઓક્સિડેશનના અંતે તમને પૂછ્યું છે કે કઈ નિપજ મળશે. એ નિપજ તમારે ટીક કરવાની છે. તો નિપજની અંદર જોઈ લો, પ્રોપેન 1 ઓલ, પ્રોપીન છે, 2 મિથાઇલ પ્રોપીન છે. તો આન્સર શું થશે? 2 મિથાઇલ પ્રોપીન. હવે વાત છે ગુજકેટના સવાલની. સર ગુજકેટના સવાલ શા માટે સોલ્વ કરવાના? એ પણ હું તમને સવાલ પૂરા કર્યા પછી કહીશ કે આ સવાલ તમારે શા માટે સોલ્વ કરવાના છે. ઓકે બચ્ચા પાર્ટી. તો અહીં ધ્યાનથી જોઈ લઈએ પહેલા સવાલ. તો ગુજકેટના સવાલ છે. એક કાર્બનિક સંયોજન એ છે. કાર્બનિક સંયોજન તમને એ આપી દીધું છે. પહેલાં સવાલ સોલ્વ કરી લે, પછી હું તમને કારણ કહું છું. ઓકે. કાર્બનિક સંયોજન એ આપી દીધું છે, એનું ઓક્સિડેશન થઈ રહ્યું છે અને બી નિપજ મળે છે. બી નિપજનું રિડક્શન થઈને પાછું આલ્કોહોલ નિપજ મળે છે. હવે આલ્કોહોલ, ઇથાઇલ આલ્કોહોલ એટલે પ્રાથમિક આલ્કોહોલ છે. પ્રાથમિક આલ્કોહોલ ક્યારે મળે? જ્યારે અહીંયા આલ્ડીહાઇડ હોય ત્યારે. તો અહીંયા બી ઘટક તરીકે કોણ થયો? તો સર આલ્ડીહાઇડ થયો. પણ આલ્ડીહાઇડ નિપજમાં ક્યારે મળે? ઓક્સિડેશનમાં. જ્યારે એ પ્રાથમિક આલ્કોહોલ હોય ત્યારે. તો 2 કાર્બનવાળો પ્રાથમિક આલ્કોહોલ કયો થાય? તો ઇથેનોલ જ થાય, 2 કાર્બનવાળો પ્રાથમિક આલ્કોહોલ. તો આ રીતના રિવર્સ તમારે સમજવું પડે. ફોરવર્ડ બી સમજવું પડે અને રિવર્સ બી સમજવું પડે, તો તમે MCQ સારી રીતના એટેન્ડ કરી શકો બચ્ચા પાર્ટી. ચાલો જોઈએ એના પછી બીજો MCQ. ગુજકેટ 2014નો MCQ છે. સરસ મજાનો MCQ છે. આ પણ ધ્યાનથી સમજજો. નીચેના પૈકી કઈ જે રાસાયણિક પ્રક્રિયા છે કે જેની અંદર CO બંધ તૂટતો નથી? આવો સવાલ પૂછ્યો છે ગુજકેટ 2014ની અંદર. તો એમાં આલ્કોહોલની ઓક્સિડેશન પ્રક્રિયામાં CO બંધ તૂટતો નથી. કારણ કે આપણે જોયું અહીંયા કે કાર્બન અને હાઇડ્રોજન, બરાબર છે, અને O અને H, બરાબર. તો કાર્બન હાઇડ્રોજનનો એક બંધ તૂટતો હતો અને ઓક્સિજન અને હાઇડ્રોજનનો એક બંધ તૂટતો હતો, પણ CO બંધ તૂટતો હતો નહીં. એટલા માટે અહીં જવાબ આવશે આલ્કોહોલનું ઓક્સિડેશન. એના પછી નેક્સ્ટ સવાલ જોઈએ. નીચેના પૈકી કયો પ્રક્રિયક જે છે એ
પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડની અંદર રૂપાંતરણ કરે છે, બરાબર. અને એ પૂછ્યું છે ગુજકેટ 2016ની અંદર. તો આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડમાં રૂપાંતરણ થતું હોય તેવું તો પીસીસી અને CH2Cl2 જ છે, બરાબર છે. પિરિડીનિયમ ક્લોરોક્રોમેટ અને ડાયક્લોરોમિથેન છે એ ઉદ્દીપક તરીકે દ્રાવક તરીકે ત્યાં વપરાય છે. હવે JEEની અંદર જોઈએ ધ્યાનથી. JEE સિરીઝની અંદર આપણને ખબર છે, આ તો એન્જિનિયર MCQ કહેવાય, આને હું IITR MCQ એન્જિનિયર MCQ કહેતો હોઉં છું. JEE 2014ની અંદર આમને સવાલ પૂછ્યો છે કે RCH2OH છે, RCHO છે, બરાબર છે, પરિવર્તન આપ્યું છે, એમાં કયો પસંદગીનો પ્રક્રિયક છે? તો જવાબ થાય PCC, બરાબર છે. હવે સર આ બધા સવાલના અંતે તમે એનાલિસિસ કરીને શું કહેવા માગો છો એ વાત તો હવે આવે છે. આખા લેક્ચરનો સાર તો હવે છે. શું છે લેક્ચરનો સાર? સમજો ધ્યાનથી. વિજેતાઓ કંઈ અલગ કામ નથી કરતા, પરંતુ દરેક કામ અલગ રીતે કરે છે. આ વળી શું છે સર? વાક્યને સમજાવો. મિત્રો ધ્યાનથી સમજજો. હવે તમે KGથી શરૂ કરીને ધોરણ 12 સુધી ભણ્યા. આ ભણવા પાછળનું કારણ શું હતું? 12 સાયન્સની અંદર તમારા સારામાં સારા ટકા આવે અને તમને સારી કોલેજમાં એડમિશન મળે. પણ 12 સાયન્સની પ્રથમ પરીક્ષાના પરિણામને અંતે ખબર પડી હશે કે સર 11મું ધોરણ અડધું થયું ત્યારના અમે 12 સાયન્સ ભણતા હતા 6-7 મહિનાથી, છતાં પણ અમારા સારા ટકા આવ્યા નહીં. કારણ તમે મોટી ભૂલ કરી હતી. તમે પરીક્ષકના વિચારસરણીને સમજ્યા વગર મહેનત કરતા હતા, એટલે તમારા ટકા ના આવ્યા. તમે ટોપિક તૈયાર તો કરતા હતા, પણ તમને એ ખબર ન હતી કે આ ટોપિકમાંથી કેવી રીતે MCQ પૂછાય અને આ ટોપિકમાંથી કેવી રીતના થિયરી પૂછાય. પછી તમારા ટકા કેવી રીતે આવવાના? તમારે એ સમજવાનું હતું. પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હવે આપણે વિજેતાના માઇન્ડસેટથી ચાલીએ છીએ. આપણે કામ તો જે કરતા હતા એ જ કરવાના છીએ, પરંતુ હવે આપણે માઇન્ડસેટ બદલી દીધો છે. હવે આપણો માઇન્ડસેટ વિજેતાનો છે, વિનર માઇન્ડસેટ છે. પહેલાં જે માઇન્ડસેટ હતો એ માઇન્ડસેટ નથી, વિનર માઇન્ડસેટ લઈને ચાલવાના છે. હવે એક્ઝામ આપતા પહેલાં અમને ખબર છે કે પરીક્ષક કેવી રીતના ફેરવીને સવાલ પૂછી શકે છે. એની હું તમને સાબિતી આપું. જુઓ, JEE અને નીટના સવાલ સોલ્વ કરાવું છે, એના પાછળનું કારણ કીધું હતું ને, એ પહેલાં સાબિતી આપતા પહેલાં એક બાબતની વાત કરી લઈએ. એ વાત શું છે ખબર છે? તમે આ સિરીઝમાં જોડાયા એ બદલ પહેલાં તો તમારો ખૂબ ખૂબ આભાર. તમે અહીં સુધી લેક્ચર જુઓ છો એટલે એનો મતલબ એ કે તમારી પાસે સરસ મજાની પેશન્સ છે, અને આ પેશન્સ જેની પાસે હોય ને એ જ વિજેતા થઈ શકે છે. તો ચાલો જોઈએ પેટર્ન, બરાબર. અહીંયા જોજો, આ જે PCC વાળો સવાલ ક્યારે ક્યારે પૂછાય જોજો. આ JEE 2014ની અંદર પૂછાયો, આ 2014. પછી જુઓ ગુજકેટ 2016માં પૂછાયો. જે 14માં પૂછ્યો ને એ ગુજકેટવાળાએ 2016માં પૂછ્યો, અને એ જ સવાલ આપણા બોર્ડવાળાએ ક્યારે પૂછ્યો? જુઓ, આ રહ્યો. એ જ સવાલ આપણા બોર્ડવાળાએ 2021માં પૂછ્યો, લાસ્ટ યર, બરાબર છે. તો એ જ સવાલ અમને 2021માં પૂછ્યો. મતલબ શું થયો કે JEE વાળાએ પૂછ્યો 2014માં, ગુજકેટવાળાએ પૂછ્યો 2016માં, આમને પૂછ્યો 2021માં. તો ભાઈ JEE, નીટ, ગુજકેટ આ બધા એક્ઝામના નામ છે. આપણે કન્સેપ્ટને પકડવાનો. એકવાર કન્સેપ્ટ સોલ્વ થયો ને તો એક્ઝામને તો આપણે ભૂગો કરીને ફેંકી દઈશું બચ્ચાઓ. ઓકે, તો તમારો આજનો જે 25 મિનિટનો ટાઈમ હતો ને એ અહીં પૂર્ણ થવા જઈ રહ્યો છે. બચ્ચા પાર્ટી, હવે આગળની 25 મિનિટ તમારે તમારું કમિટમેન્ટ પૂરું કરવાનું છે, અને આગળની 25 મિનિટ આ ટોપિકને પરફેક્ટ રિવિઝન કરીને પૂરો કરવાનો છે. અને હા, ખાસ આ જે કન્સેપ્ટ છે ને, આની તમારે PDF ફાઇલ જોઈએ છે ને, તો મારી ટેલિગ્રામ ચેનલની લિંક હું ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઉં છું. એ ટેલિગ્રામ ચેનલ તમે જોઈન કરી લેજો. ઓકે, ચાલો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.